આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં બ્રિજ નીચે ગેમ ઝોનને લઈને મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે કોંગ્રેસ મેદાને કાલાવડ રોડ પર 1 કરોડના ખર્ચે ગેમ ઝોન બનાવવામાં આવશે। કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે વેપારીઓ પણ બ્રિજ નીચે ગેમ ઝોનથી નારાજ છે। 2 ફેબ્રુઆરીએ વેપારીઓ મીટિંગ કરે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે ત્યારે ટ્રાફિક સમસ્યા વધશે તેવો પણ વેપારીઓ દ્વારા મત આપવામાં આવી રહ્યો છે। વેપારી સ્કૂલ અને હોસ્પિટલના વાહન ક્યાં મૂકવા તે અંગે સૌથી મોટી અત્યારે સમસ્યા છે ત્યારે રાજકોટમાં મનપા દ્વારા બની રહેલા ગેમ ઝોનનો મામલો સામે આવ્યો છે। બ્રિજ નીચે ગેમ ઝોનને લઈને કોંગ્રેસ હાલ મેદાને આવી છે। અનેક પ્રશ્નો અહીંયા ઉઠી રહ્યા છે કારણ કે આ ગેમ ઝોનના કારણે થઈને અનેક લોકોને તકલીફો પડી શકે છે જે સમગ્ર બાબતે અત્યારે કોંગ્રેસ મેદાને આવી છે। બ્રિજના નીચે ગેમ ઝોન જો કરવામાં આવે તો તેના શું ગેરફાયદા છે એ બધા જ ગણાવવામાં આવ્યા છે અને તેને લઈને કોંગ્રેસ હાલ મેદાને ઉતરી છે। મહત્વનું છે કે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કારણ કે વેપારીઓ બ્રિજ નીચે જો આ ગેમ ઝોન બનશે તો તેનાથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। 2 ફેબ્રુઆરીએ વેપારીઓ મીટિંગ કરે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે કારણ કે આ ગેમ ઝોનને લઈને અનેક વેપારીઓમાં અત્યારે પોતાના ધંધાને લઈને પણ તકલીફ થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। સાથે જ ટ્રાફિક સમસ્યા પણ વર્તાશે તે અનેક પ્રશ્નોને લઈને વેપારીઓ અત્યારે મેદાને ઉતર્યા છે। અનેક લોકો વિરોધ પ્રદર્શન અહીંયા કરી રહ્યા છે, વિરોધ સૂત્રોચ્ચાર સાથે કરવામાં આવી રહ્યો છે। વેપારીઓ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। મહત્વનું છે કે એક તરફ સમગ્ર રોડ પર ટ્રાફિકની સમસ્યાઓ છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા આ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કારણ કે આ વિસ્તારમાં જો ગેમ ઝોન કરવામાં આવે તો તેને લઈને અનેક પ્રશ્નો ઉઠી શકે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મહેશ સરવૈયા આપણી સાથે જોડાયા છે। મહેશ, જણાવશો જે પ્રમાણે અત્યારે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, ગેમ ઝોનને લઈને વેપારીઓ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, શું વિગત? બિલકુલ, હજુ ટીઆરપી અગ્નિકાંડ જે છે તેમની સહાય ચૂકાઈ નથી। ત્યાં અત્યારે હવે રાજકોટ કોર્પોરેશન જે છે તેમના દ્વારા ઓવરબ્રિજ જે આવેલા છે તેમની નીચે ગેમ ઝોન બનાવવા માટેની જે કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને કોંગ્રેસ જે છે તેમનો સખત વિરોધ જે છે તે કરી રહ્યું છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતના જે પ્રદેશના પણ નેતાઓ જે છે તેઓ પણ આ વિરોધની અંદર જોડાયા છે। અતુલભાઈ રાજાણી છે તેમની સાથે વાત કરશું। અતુલભાઈ, શું કહેશો ગેમ ઝોનની સહાય? હજી જે ટીઆરપી અગ્નિકાંડમાં 27 લોકોના મૃત્યુ થયા ત્યારબાદ કોર્પોરેશન હવે આ પ્રકારે ગેમ ઝોન બનાવી રહ્યું છે અને આપ વિરોધ કરી રહ્યા છો। રાજકોટ મહાનગરપાલિકાને 2 દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પણ આજ સુધી અમને જવાબ કોઈ ન મળતા ગેમ ઝોન રદ થાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। હંમેશા કોંગ્રેસ સારા કામમાં પ્રોત્સાહન જ આપે છે અને ટેકો આપે છે પણ આ ગેમ ઝોન છે એ સેફટીનો મુદ્દો છે। કોઈ પણ છોકરાઓ ગેમ ઝોનની અંદર આવે તો સેફટીનો મહત્વનો પ્રશ્ન છે। આપ પણ જોઈ શકો છો આ ગેમ ઝોનની અંદર કોઈ સુવિધા નથી, પાણીની સુવિધા નથી, યુરિનલની કોઈ સુવિધા નથી। એની સામે અમારો સખત વિરોધ છે। આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માગણી છે। આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ તેવી માંગણી છે। ડોક્ટર હેમાંગ વસાવડા છે તેમની સાથે વાત કરું। સાહેબ, શું કહેશો, કઈ રીતે આખો આ પ્રોજેક્ટ જોઈ રહ્યા છો? આજ પછી રાજકોટ શહેરમાં કોઈ પણ કોમર્શિયલ પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે રાજકોટની પ્રજાએ પાર્કિંગની, માર્જિનની કે બીજા જીડીસીઆરના નિયમોની ચિંતા કરવાની જરૂર નથી। હવે ક્યારે પણ રાજકોટનો નાગરિક કોમર્શિયલ નકશા મૂકે તો પાર્કિંગ માર્જિન વગર ગેમ ઝોન મુજબ લખીને મૂકવા એવું બની શકે છે। જ્યારે તમારા હાથમાં કાયદો અને વ્યવસ્થા છે, તમારી સહીથી નિયમો મંજૂર થાય છે, નકશાઓ મંજૂર થાય છે, ત્યારે તમે કોઈ અંડરવર્લ્ડનો ડોન બિહેવ કરતો એમ બિહેવ કરો અને ન ખાતા ન વહી જો મેં બોલું वो ही સહી કરીને પાર્કિંગ માર્જિન વગર જો ગેમ ઝોન બનાવો તો એ કેમ ચલાવી લેવાય? ટ્રાફિકની સમસ્યાઓ વચ્ચે, પોલ્યુશનની સમસ્યાઓ વચ્ચે આ જગ્યાએ જે ગેમ ઝોન બનાવવામાં આવ્યો છે તમામ જીડીસીએના નિયમો તોડીને
એનો અમે ભયંકર વિરોધ કરીએ છીએ અને રાજકોટની પ્રજાને હું અપીલ કરું છું કે હવે પછીના જ્યારે પણ તમે કોઈ નકશા મૂકો પાર્કિંગ માર્જિનની ચિંતા ના કરશો. કોર્પોરેશન પોતે નથી પાડતું તો આપણે શું કામ પાડવાનું? આપ શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો? રાજકોટની જનતાની આ લોકોએ સોપારી આપી દીધી મોતની. કારણ કે એક બનાવ બની ગયા પછી ફરીવાર એ વાત જે પ્રાઇવેટ હતું હવે પોતે દોહરાવે છે. આજે અમે અભિપ્રાય લોકોનો લેવા આવ્યા છીએ તો અભિપ્રાય આજે પોલીસ બોલાવીને અમને ડિટેન કરવા માટે નહીં. અમે લોકોનો અભિપ્રાય કે તમે આનાથી સહમત છો કે નહીં, પણ આ લોકો પોલીસને બોલાવીને એમાં અમને એ લોકો ડિટેન કરાવવા માંગે છે. તો જે પ્રકારે 1 કરોડના ખર્ચે ગેમ ઝોન બની રહ્યું છે તે ગેમ ઝોનનો સખત વિરોધ જે છે તે કોંગ્રેસ જે છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપ જે પ્રકારે જોયો છો આ ગેમ ઝોન જે છે તે રદ કરવામાં આવે તેવી માંગ જે છે તે કોંગ્રેસ જે છે તે કરી રહ્યું છે. ટીઆરપી અગ્નિકાંડ જેવી ઘટના બની હતી અને ત્યારબાદ હવે ઓવરબ્રિજ નીચે જે ગેમ ઝોન બનાવવાની કોર્પોરેશન જે છે તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી છે અને શરૂઆતથી જ કોંગ્રેસ જે છે તે આ ગેમ ઝોનનો વિરોધ કરી રહ્યું છે. જ્યારે સાથે સાથે આ વિસ્તારના જે વેપારીઓ જે છે તેઓ પણ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવશે, કારણ કે ટ્રાફિકની સમસ્યા સહિતની અનેક સમસ્યાઓ જે છે આ ગેમ ઝોનથી થઈ રહી છે અને ગેમ ઝોન બનાવવાનું કામ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ ગેમ ઝોન હવે રદ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ કરી રહ્યું છે. જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ.